ટાઈટ લાગે? હા કેવીક લાગે? બહુ લાગે છે તો આ ઇન્ડોર હું આડી છું ને હું આડી હોય તો ટાઈટ નો લાગે, નહીં, તમે આડા હોય તો મને ટાઈટ નો લાગે. બા તમે મોટા કે હું? ભલે હું આમ મોટી છું. આમ આમ. એટલે જ ને, એટલે પણ જ ઉંમરમાં તો મેં કીધું હું આમ કરીને બેહી જાઉં તો મને ટાઈટ નો ટાઈટ લાગે. વાગે તું કે કાંઈ બહાર જાઉં માં કે ટાઈટ વાગે. આ તો 5:30 વાગે ટાઈટ નહોતી. ઊની વરાળ આવતી હતી હું કે આના ઘરમાં બારોબાર. ટાઈટ હોય છે. પણ અમારા ઘરમાં બા છે ને આ તડકો જૂના ના મકાન થાય. છે, તડકો ક્યાંયથી આવતો તડકો નથી નથી. અને દોઢી દિવાલું છે. અને આ છે ને ઓલા ગડગડિયા પાણાના મકાન છે, તો ઈ પાણો છે ને ઠરે. ઠરે બેલા નથી આપણે જે આવે ને ગલગલિયા આપણે પાણા અત્યારે બનાવે. હા તો ઈ તારવીના પાણા આવે. હા આપણા ફરિયામાં ક્યાંય તડકો આવે એટલે ઠરે હા, તો પછી ટાઈટ લાગે જ ને. એટલે બધાયને બાઈને ભલે ગરમી થતી હોય પણ આપણે 12 માસ ઠંડી જ રહી. બાઈને ઠંડી હોય ને આપણે ડબલ ઠંડી હોય એટલે આખો દી પેરી ઓઢીને ફરવું ફરવું પડે. પડે. આ માંદા પડીએ એટલે જ. આમ જોઈએ તો ઉનાળામાં આપણે હારું. ઉનાળામાં હારું. મજા તમને ઉપાધિ જ નહીં. પરસેવના અમારે કામ નીતળ. 2-4 દિવસ ત્યાં ટાઈટું પડે છે એટલે ટાઈટું તો ટાઈટ તો પડે. પડે ને વર્તી ખેવાયના જાતિ ખેવાયના. પછી કાંધિયા ઠારે હા કે ના? આપણા બધા ઠારક આપણે ઠારક બિચારા કાંધિયા ઠારે વર્તી ખેવાયના ખીચડો ગાય બાપાનો ખીચડો એ કોઈ કરે અહીં કોઈ ઈ હોળી બધું નથી ભાગ્યું. કરતા.